students, in the last class we have completed chlorophyceae એટલે કે આપણે હરિત લીલ પર ચર્ચા કરી અને આજનો ટોપિક છે ફિયોફાઇસી એટલે કે બદામી લીલ. તો ફિયોફાઇસી અથવા ફિયોફાઇટા જે છે એ બદામી રંગના રંજક દ્રવ્યોની સાથે સાથે હરિત રંજક દ્રવ્યો તો ધરાવે છે, પરંતુ વધારે ઝેન્થોફિલ્સના લીધે બદામી કલરના હોય છે, એટલે તેઓને ફિયોફાઇટા અથવા ફિયોફાઇસી જૂથ જે છે તેમાં મૂકવામાં આવે છે. તો બદામી લીલ જે છે કોમનલી આપણે તેને બ્રાઉન આલ્ગી અથવા બદામી લીલ તરીકે ઓળખીએ છીએ. અને આ બદામી લીલના સભ્યો જે છે they are mostly marine, સામાન્ય રીતે દરિયાઈ વસવાટમાં તેઓ જોવા મળે છે. આમ છતાં કેટલાક સજીવો એક્સેપ્શનલી એવા પણ છે કે જેઓ દરિયાઈ વસવાટ ઉપરાંત મીઠા પાણીમાં પણ જોવા મળે છે. તો મીઠા પાણીના વસવાટમાં પણ અમુક સભ્યો જે છે ફ્રેશ વોટર હેબિટેટ જે છે તેની અંદર પણ જોવા મળે છે. બદામી લીલના સભ્યો જે છે એ સામાન્ય રીતે મોટા ભાગે કેવા છે દરિયાઈ છે, અને આમ છતાં કેટલાક સભ્યો જે છે મીઠા પાણીમાં પણ હોય છે, અને તેઓ વસવાટની દ્રષ્ટિએ મીઠું પાણી કરતાં ખારું પાણી વધારે પસંદ કરતા હોવાની સાથે તેઓ સ્વરૂપ અને કદની દ્રષ્ટિએ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. તો they show variety or diversity in shape, size and forms. સ્વરૂપ અને કદ તેમજ આકારની દ્રષ્ટિએ તેઓ ખૂબ જ વધારે વિવિધતા ધરાવે છે. કેટલાક સ્વરૂપો એવા છે કે જે ખૂબ નાના કદના છે, તો કેટલાક સભ્યો એવા છે કે જે કેટલાય ફૂટ સુધી વિસ્તાર પામતા હોય, વિસ્તરતા હોય. તો બદામી લીલ જે છે તેની અંદર સામાન્ય રીતે આપણે એક્ઝામ્પલ લઈએ તો લાર્જેસ્ટ બ્રાઉન આલ્ગી, સૌથી મોટા કદની બદામી લીલ જે છે that is મેક્રોસિસ્ટિસ. મેક્રોસિસ્ટિસ જે છે ફિલામેન્ટસ છે, તંતુમય છે, અને એ સૌથી લાંબી અથવા તો સૌથી મોટા કદની લીલ જે છે એ ગણાય છે. ત્યાર પછી લેમિનારિયા પણ એવા ઘટકો છે કે જે ઘણા ફૂટ સુધી અથવા ઘણા મીટર સુધી વિસ્તરતા હોય. તો સ્વરૂપની દ્રષ્ટિએ તેઓ સામાન્ય રીતે બહુકોષીય તંતુમય ઘટકો તરીકે અસ્તિત્વ ધરાવતા હોય છે, અને બહુકોષીય સભ્યો જે છે એ ફિલામેન્ટસ હોય અથવા તો સામાન્ય શાખાઓ ધરાવતા હોય છે. મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટસ. બહુકોષીય તંતુમય ઘટકોની વાત કરીએ તો મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટસ, મલ્ટી એટલે ઘણા બધા, સેલ્યુલર એટલે કોષો, ઘણા કોષો, બહુકોષીય અને તંતુમય રચનાઓ જે છે બહુકોષીય તંતુમય રચનાઓ તરીકે અસ્તિત્વ ધરાવતા સભ્યો જે છે તેની વાત કરીએ તો again they are divided into two types: simple branched filamentous algae અને profusely branched filamentous algae. સામાન્ય શાખાઓ અથવા સરળ શાખિત વનસ્પતિ દેહ ધરાવતી હોય અથવા સુકાઈ ધરાવતી હોય એવી જે બહુકોષીય તંતુમય લીલ છે, અને તેનું એક્ઝામ્પલ છે એક્ટોકાર્પસ. એની અંદર સામાન્ય શાખીય રચનાઓ જોવા મળે છે, જ્યારે બહુકોષીય તંતુમય રચના ધરાવતી જે પ્રોફ્યુઝલી બ્રાન્ચ્ડ અથવા વધારે શાખિત અથવા જટિલ શાખાઓ ધરાવતી રચના તરીકે કેલ્પ્સ અથવા લેમિનારિયા જેવા ઘટકોનો સમાવેશ થાય છે. અને લેમિનારિયા અથવા કેલ્પ્સ જે છે એ 100 મીટર્સ સુધીની હાઈટ ધરાવે છે, મતલબ એટલી ઊંચાઈ ધરાવે છે. તો કેટલાક સ્વરૂપો ખૂબ ઓછી ઊંચાઈ ધરાવે છે, જ્યારે લેમિનારિયા અથવા કેલ્પ્સ જે છે એ સૌથી વધારે ઊંચાઈ ધરાવે છે. તો આ થઈ ગયા મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટસ આલ્ગીના બે ટાઈપ, કે જો એમાં જોવા મળતી શાખાઓ સરળ હોય તો તેવું એક્ઝામ્પલ છે એક્ટોકાર્પસ, અને એકદમ જટિલ શાખિત દેહ ધરાવતી રચનાના એક્ઝામ્પલમાં આપણે જોયું કેલ્પ્સ અથવા લેમિનારિયા.
ત્યાર પછી જે ફિયોફાઇસી અથવા તો બદામી લીલના સભ્યો છે તેના રંગની વાત કરીએ તો રંગની દ્રષ્ટિએ તેઓ કલર જે છે ઓલિવ ગ્રીન કલરના સભ્યો છે. ઘેરા લીલા રંગના અથવા તો ડાર્ક ગ્રીન કલરના હોય અથવા ડિફરન્ટ અથવા વેરિયસ શેડ્સ ઓફ બ્રાઉન, મતલબ કે ઓલિવ ગ્રીન થી વિવિધ શેડ અથવા તો વિવિધ છાયાઓ જે છે બ્રાઉન કલરના વિવિધ પ્રકારના સ્વરૂપો જે છે અલગ અલગ બ્રાઉન કલર, કોઈ લાઇટ બ્રાઉન, ડાર્ક બ્રાઉન એવા કલરના જોવા મળે છે. according to the presence of amount of fucoxanthin and xanthophylls અથવા fucoxanthin નું પ્રમાણ જેવું છે એના અકોર્ડિંગ એનો બ્રાઉન કલર છે લાઇટ અથવા ડાર્ક અથવા એકદમ વેરી ડાર્ક થતો હોય તો એ બ્રાઉન કલરના હોય અથવા ઓલિવ ગ્રીન અથવા અલગ અલગ શેડ અથવા જુદા જુદા રંગના છે પણ બ્રાઉન કલરના છે. સામાન્ય રીતે જો ફ્યુકોઝેન્થિન કે ઝેન્થોફિલ્સ નું પ્રમાણ ખૂબ વધારે હોય તો વધારે ડાર્ક બ્રાઉન કલર હોય અને ઓછું હોય તો લાઇટ બ્રાઉન કલર હશે, ખાખી કલર હશે. તો આ રીતના તેઓના કલર હોય છે. અને ત્યાર પછી જે બદામી લીલના સભ્યો છે તેની કોષ દિવાલની વાત કરીએ તો વેજીટેટિવ ફોર્મ્સ હેવ, મતલબ વૃદ્ધિ પામતા જે ઘટકો છે વાનસ્પતિક અવસ્થા જે છે, વેજીટેટિવ ફોર્મ્સ હેવ અ સેલ્યુલોઝિક સેલ વોલ, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ, સેલ્યુલોઝિક સેલ વોલ્સ, and it is surrounded by or it is covered by a gelatinous substance that is algin. આલ્જિન અથવા આલ્ગિન જે છે મતલબ સામાન્ય કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને તેની સરાઉન્ડિંગમાં તેની ફરતે એક વધારાનું રક્ષણાત્મક આવરણ છે જે આલ્જિન પ્રોટીનથી બનેલું છે. તો આ બે ઘટકો થઈ ગયા આલ્જિન અને સેલ્યુલોઝિક. આ બે ઘટકોથી બનેલી કોષ દિવાલ ધરાવે છે. ત્યાર પછી રંજક દ્રવ્યો જે છે તેની વાત કરીએ તો ફિયોફાઇસી જૂથના સભ્યોની અંદર ક્લોરોફિલ બી નથી હોતું, તેના બદલે ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ હોય છે. તો ક્લોરોફિલ એ જે છે એ મુખ્ય રંજક દ્રવ્ય છે જેની મદદથી તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે. બાકીના ત્રણેય સહાયક છે. ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. એમાં ઝેન્થોફિલનું પ્રમાણ જે રીતે વધઘટ થાય છે તેના અકોર્ડિંગ તેનો કલર જે છે ડિસાઇડ થતો હોય છે. આ બધા જ રંજક કણો અથવા પિગમેન્ટ્સ જે છે, the pigments are present in the chloroplast. હરિત કણ જે છે, પ્લાસ્ટિડ જે છે, રંજક કણો અથવા પ્લાસ્ટિડ્સ નામની રચનાઓ, સ્પેસિફિક ઓર્ગેનલ છે, અંગિકાઓ છે, તેની અંદર આ બધા રંજક દ્રવ્યો સમાયેલા હોય છે. અને આ લીલ જે છે તેમાં રંજક કણો ધરાવતા અથવા રંજક કણો જે છે તે ઉપરાંત મધ્યમાં અથવા કેન્દ્રસ્થ રસધાની અને તેની સાથે સાથે કોષ કેન્દ્રની હાજરી પણ જોવા મળે છે. કોષ કેન્દ્ર તો બધા જ સભ્યોમાં હોય છે કારણ કે આ બધા સુકોષ કેન્દ્રીય ઘટકો છે. તો along with pigments અથવા તો પ્લાસ્ટિડ્સ, રંજક કણો અથવા હરિત કણો ઉપરાંત રસધાની એટલે કે મધ્યમાં મોટી રસધાની હોય, કેન્દ્રસ્થ રસધાની અથવા વેક્યુઅલ, સેન્ટ્રલ વેક્યુઅલ્સ જે છે, સેન્ટ્રલ વેક્યુલ્સ અથવા રસધાની અને તેની સાથે સાથે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ અથવા તો તેની રચના સમજીએ તો સામાન્ય રીતે આ બ્રાઉન આલ્ગીના સભ્યો જે છે આ પર્ણ જેવી રચના ધરાવે છે, આ પ્રકાંડ જેવી રચના છે અને આ મૂળ જેવી રચના છે. પર્ણ જેવી રચના જે છે ગ્રીન કલરની હોય છે અને તેને આપણે કહીએ છીએ ફ્રોન્ડ અથવા પ્રપર્ણ. ખરેખર એ પર્ણ નથી પરંતુ પર્ણ જેવું કાર્ય કરતી હરિત અથવા ગ્રીન કલરની એક રચના છે. આ ભાગ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે અને ફ્રોન્ડ અથવા પ્રપર્ણથી બનેલો ખોરાક જે છે બાકીના ભાગો સુધી સ્ટાઇપના થ્રુ જાય છે. તો સ્ટાઇપ જે છે તેને આપણે છત્રિકા વૃંત કહીએ છીએ અને તે
ઉચ્ચ કક્ષાની વનસ્પતિની ચાલની નલિકાને મળતી આવે છે. ચાલની નલિકા જે છે અન્નવાહક પેશીનો એક ઘટક છે જે પર્ણમાંથી તૈયાર થયેલા ખોરાકને બાકીના અંગો સુધી વહન કરે છે. તો આ ફ્રોન્ટથી બનેલો ખોરાક જે છે સ્ટાઇપના થ્રુ હોલ્ડ ફાસ્ટ સુધી જાય છે. હોલ્ડ ફાસ્ટ એ શું છે? દ્રઢ ગ્રહ અથવા સ્થાપક અંગ છે જેની મદદથી આ લીલ જે છે કોઈક આધાર સાથે ચીપકે છે અથવા ચોટે છે, પકડ કેળવે છે. તો આ થઈ ગયા તેની રચનાના મુખ્ય 3 મુદ્દા. કે સૌથી નીચેથી શરૂઆત કરીએ તો સ્થાપક અંગ અથવા હોલ્ડ ફાસ્ટ જે છે, હોલ્ડ ફાસ્ટ અથવા દ્રઢ ગ્રહ કે સ્થાપક અંગ છે તે લીલને આધાર સાથે પકડ મેળવવા માટે ઉપયોગી છે. With the help of hold fast, the algae can attach with the substratum. Substratum અથવા તો આધાર જે છે તેની સાથે અટેચ થાય છે. ત્યાર પછી સ્ટાઇપ. સ્ટાઇપને આપણે શું કીધું? વૃંત અથવા છત્રિકા વૃંત છે. It is a stalk like structure. સ્ટોક એટલે કે દંડ જેવી રચના છે. Stalk like structure and it is analogous to sieve tubes of higher plants. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જે ચાલની નલિકાઓ છે તેની સાથે કાર્ય સદ્રશ્ય છે. જેવું કાર્ય ચાલની નલિકા કરે છે એવું કાર્ય સ્ટાઇપ અથવા છત્રિકા વૃંત કરે છે અને તે ખોરાકનું વહન કરે છે. ફ્રોન્ડ જે છે અથવા પ્રપર્ણ જે છે એ સામાન્ય અથવા સરળ પર્ણ જેવી રચના છે અને આ પર્ણ જે છે એ હરિત કણોની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસની મિકેનિઝમથી ફૂડ પ્રિપેર કરે છે, એટલે કે ખોરાક બનાવે છે અને આ ખોરાકનું વહન જે છે આ છત્રિકા વૃંત અથવા સ્ટાઇપની મદદથી થાય છે. બરાબર? તો આ થઈ ગઈ બદામી લીલની રચના જેમાં ફ્રોન્ડ, સ્ટાઇપ અને હોલ્ડ ફાસ્ટ. ઓકે, બદામી લીલ જે છે ફિયોફાઇસી જે છે તેની અંદર પણ પ્રજનન પદ્ધતિઓ 3 પ્રકારની છે. વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. તો રિપ્રોડક્શન ઇન ફિયોફાઇસી, પ્રજનનની મુખ્ય 3 પદ્ધતિઓ સમજીએ તો પહેલી પદ્ધતિ છે વેજીટેટિવ અથવા વાનસ્પતિક પ્રજનન. ત્યાર પછી asexual reproduction and sexual mode of reproduction એટલે કે લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન જે છે એ સામાન્ય રીતે અવખંડન પદ્ધતિ એટલે કે ફ્રેગમેન્ટેશન થી થાય છે. ટ્રુ રીજનરેશન છે. અવખંડન પદ્ધતિથી પ્રજનન થતું હોવાથી એમના જે સુકાય છે એ તૂટે છે કોઈ યાંત્રિક નુકસાનથી અને ટુકડાઓમાં વિભાજિત થાય. દરેક ટુકડો કોષ વિભાજનથી સંપૂર્ણ દેહ વિકસાવે એટલે કે સુકાઈમાં પરિણમે. અસેક્સ્યુઅલ અથવા અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે તેની અંદર બાયફ્લેજેલેટ ઝૂસ્પોર્સ બને છે. દ્વિકશાધારી ચલ બીજાણુઓ, 2 કશા ધરાવતા દ્વિકશાધારી ચલ બીજાણુઓ જે છે એ જોવા મળે છે. તો આ દ્વિકશાધારી ચલ બીજાણુઓ જે છે એ સામાન્ય રીતે કેવા હોય છે? પિયર શેપના એટલે કે નાસ્પતિ જેવા આકારના હોય છે. આ ચલ બીજાણુઓ નાસ્પતિ જેવા આકારના પિયર શેપ્ડ અને બે અસમ કશાઓ ધરાવે છે. અસમાન કશાઓ, એક કશા લાંબી અને એક કશા ટૂંકી હોય એવી અસમ અથવા અસમાન કશાઓ જે છે એ પાર્શ્વ ભાગે જોડાયેલી 2 અસમ કદની કશાઓ જે છે એની અંદર આમ પિયર શેપ અથવા આમ પિયર શેપના ચલ બીજાણુઓ જોવા મળે છે. એક કશા મોટી હશે અને એક કશા જે છે તે નાની હોય છે, પાર્શ્વ બાજુએ જોવા મળતી કશાઓ. તો આ થઈ ગયું અલિંગી પ્રજનન. બાયફ્લેજેલેટ ઝૂસ્પોર્સ અથવા દ્વિકશાધારી ચલ બીજાણુઓ જોવા મળે છે જેમાં નાસ્પતિ જેવા આકારના બીજાણુઓ બને છે અને તેની સાથે પાર્શ્વ ભાગે 2 અસમાન કદની કશાઓ જોડાયેલી હોય છે.
લિંગી પ્રજનન જે છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે, તેની અંદર જન્યુઓનું સર્જન થાય છે અને જન્યુઓના ફલનથી પ્રજનન થાય છે. તો આની અંદર ત્રણ પદ્ધતિઓ છે, આઇસોગેમસ, એનઆઇસોગેમસ અને ઉગેમસ. આગળ પણ આપણે જોઈ ગયા, ચર્ચા કરી ગયા. આઇસોગેમસ એટલે સમજન્યુક, મતલબ કે સર્જાતા જન્યુઓ જે છે એક સરખા હોય છે આકાર, કદ, રચના વગેરે બાબતે. અસમજન્યુક એટલે બંને જુદા જુદા હોય છે, સરખા નથી હોતા. અને અંડજન્યુક પદ્ધતિ જે છે તેની અંદર નરજન્યુ કદમાં નાના, વધુ સંખ્યાના અને ચલિત કશાધારી હોય છે. માદાજન્યુ કદમાં મોટા હોય છે, સંખ્યામાં ઓછા, 1 અથવા 2, અને સ્થગિત અથવા સ્થાયી હોય છે, સ્લગિશ હોય છે. તો નરજન્યુઓ ટ્રાવેલ કરી અને માદાજન્યુ સુધી પહોંચે અને ફલનની પ્રક્રિયા થાય છે. ઓકે, લિંગી પ્રજનન જે છે તેની અંદર એક બીજી પણ વિશેષતા છે કે લિંગી પ્રજનન દરમિયાન થતું ફલન જે છે અથવા જન્યુઓનું મિલન જે છે એ સામાન્ય રીતે પાણીમાં થતું હોય. અહીંયા લખી દો ક્લાઉડ બનાવીને. જન્યુઓનું મિલન એટલે કે ફલનની પ્રક્રિયા જે છે એ પાણીના માધ્યમમાં થતી હોય તો બાહ્ય ફલન કહેવાય. અને ઉગોનિયમમાં થતી હોય, ઉગોનિયમ એટલે કે અંડજન્યુધાની અથવા સ્ત્રી જન્યુધાની જે છે એની અંદર થતી હોય તો એ અંતઃફલન કહેવાય. બાહ્ય ફલન પાણીમાં થાય અને અંતઃફલન જે છે એ માદાના જે અંગો છે અથવા તો શરીર પ્રજનન અંગો છે તેની અંદર થતી હોય. તો બે પ્રકારે ફલન થાય છે, બાહ્ય ફલન અને અંતઃફલન. સામાન્ય રીતે પાણીમાં થતું હોય, કોઈક વખત ફલનની પ્રક્રિયા ઉગોનિયમ અથવા અંડજન્યુધાની જે છે અથવા સ્ત્રી જન્યુધાની છે તેની અંદર જોવા મળે છે. ત્યાર પછી સંગ્રહિત ખોરાકની વાત કરીએ તો ફિયોફાઇસી જે છે આ જૂથના સભ્યો, બદામી લીલના સભ્યોની અંદર ખોરાકનો સંગ્રહ જટિલ કાર્બોદિત તરીકે થાય છે. ખોરાકનો સંગ્રહ જે છે ફિયોફાઇસીમાં, બદામી લીલમાં ખોરાકનો સંગ્રહ ફૂડ સ્ટોરેજ જે છે, ખોરાકનો સંગ્રહ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સના ફોર્મમાં થાય છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સનો અર્થ છે જટિલ કાર્બોદિત અથવા જટિલ કાર્બનિક સંયોજનો. જટિલ કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે થાય છે, જેમાં બે એક્ઝામ્પલ લઈ શકાય, લેમિનારિન અને મેનિટોલ. આ મેનિટોલ અને લેમિનારિન જે છે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ છે અને આ સ્વરૂપે બદામી લીલમાં ખોરાકનો સંગ્રહ થાય છે. જ્યારે હરિત લીલની અંદર સ્ટાર્ચ અથવા પ્રોટીન સ્વરૂપે અને કોઈક ઘટકો કે સભ્યો એવા હતા કે જેમાં તૈલી બિંદુ સ્વરૂપે હતો. તો લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. કેટલાક અગત્યના એક્ઝામ્પલ અથવા ઉદાહરણ જોઈએ તો કેલ્પ્સ અથવા લેમિનારિયા નામની લીલ જે છે, લેમિનારિયા અથવા કેલ્પ્સ જે છે તેને સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ ડેવિલ્સ એપ્રોન તરીકે. ડાર્ક બ્રાઉનિશ કલર જેવો અપિયરન્સ એટલે કે કાળા રંગ જેવો અપિયરન્સ દેખાય છે અને તે જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે ખૂબ જ વધારે કાળા અથવા તો ઘેરા રંગનું પાણી દેખાતું હોવાથી તેને ડેવિલ્સ એપ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ લેમિનારિયા જે છે એ લેમિનારિયામાંથી આપણે આયોડિન અને બ્રોમિન જેવા ઘટકો પ્રાપ્ત કરીએ છીએ. આયોડિન અને બ્રોમિન જેવા સંયોજનો જે છે એ લેમિનારિયા જૂથના સભ્યોમાંથી મળે છે. તો એની આર્થિક અગત્યતા થઈ ગઈ કે ઔદ્યોગિક દ્રષ્ટિએ બ્રોમિન અને આયોડિનનું ઉત્પાદન લેમિનારિયા નામની ફિયોફાઇસી લીલમાંથી અથવા કેલ્પ્સમાંથી થાય છે. ત્યાર પછી લેમિનારિયા પછી આપણે એક્ઝામ્પલ લઈએ તો પોસ્ટેલ્ઝિયા. પોસ્ટેલ્ઝિયા જે છે ઇટ ઇઝ કોમનલી નોન એઝ સી પામ, દરિયાઈ તાડ તરીકે ઓળખાય છે ઊંચાઈના લીધે. પોસ્ટેલ્ઝિયા જે છે ઇટ ઇઝ કોમનલી નોન એઝ સી પામ અથવા દરિયાઈ તાડ. ત્યાર પછી એનસાયક્લોનેમા. એનસાયક્લોનેમા જે છે ઇટ ઇઝ ફેમસ એઝ આઈસ બૂમ. બૂમ એટલે કોઈક ઘટકની ખૂબ વધારે વૃદ્ધિ થવી. તો આઈસ બૂમ જે છે અથવા બરફ સદાબહાર તરીકે ઓળખાય છે. બીકોઝ
એન્સાયક્લોનીમા જે છે એના સભ્યો they grows on the members grow on sea ice or we can say marine ice મતલબ દરિયાની અંદર જે હિમશિલાઓ છે અથવા દરિયાઈ બરફ જે છે તેના ઉપર વૃદ્ધિ પામે છે અને એટલે તેને આઈસ બૂમ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે બર્ફીલા ભાગો ઉપર પાણી દરિયાના બર્ફીલા વિસ્તારો ઉપર તે ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે એટલે એન્સાયક્લોનીમા જે છે they are famous as ice boom એટલે બરફ ઉપર વૃદ્ધિ પામવી અથવા બરફ સદાબહાર. ત્યાર પછી એન્સાયક્લોનીમા પછી અગત્યનું એક્ઝામ્પલ છે સાર્ગેસમ અથવા સરગાસમ. સરગાસમ જે છે it is commonly known as gulf weed. ગલ્ફ કન્ટ્રીઝ જે છે ગલ્ફ વીડ તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી સરગાસમ જે છે અથવા સાર્ગેસમ જે છે it is free floating algae મુક્ત રીતે તરતી algae અથવા લીલ છે અને સામાન્ય રીતે સરગાસમ જે છે it is grown on or it grows on northern or north Atlantic Ocean. એટલાન્ટિક ઓશન જે છે એટલાન્ટિક મહાસાગર જે છે એના નર્ધન પાર્ટ અથવા તો ઉત્તર ભાગમાં વૃદ્ધિ પામે છે કે જ્યાં આ બધા ગલ્ફ કન્ટ્રીઝ છે એના નજીકના વિસ્તારમાં થતી હોવાથી એટલાન્ટિક મહાસાગરના ઉત્તર ભાગે આવેલા કન્ટ્રીના જે પ્રદેશો છે ત્યાંના દરિયાકાંઠે થતી હોવાથી સરગાસમને ગલ્ફ વીડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ફિયોફાઇસીના કેટલાક અગત્યના એક્ઝામ્પલ જોઈએ તો આના સિવાયના ફ્યુકસ, એક્ટોકાર્પસ, મેક્રોસિસ્ટિસ, આ બધા ઉદાહરણ જે છે એ ફિયોફાઇસી જૂથમાં સમાવેશ પામે છે. તો આ થઈ ગઈ ફિયોફાઇટા અથવા બદામી લીલની વાત જે બદામી રંગના દેખાય છે. સામાન્ય રીતે દરિયામાં પણ કોઈક વખત મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને સ્વરૂપની દ્રષ્ટિએ કેલ્પ્સ અથવા લેમિનારિયા જે છે એ 100 મીટર સુધી વૃદ્ધિ પામતી હોય છે. અને આમ છતાં મેક્રોસિસ્ટિસ એ સૌથી મોટી બદામી લીલનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યાર પછી આ કેટલાક ડાયરેક્ટ પૂછાતા પ્રશ્ન કે લેમિનારિયામાંથી આયોડિન અને બ્રોમિન જેવા હેલોજન્સ મળે છે. ત્યાર પછી ડેવિલ્સ એપ્રોન જે છે એના તરીકે ઓળખાય છે. પોસ્ટેલ્જિયા જે છે એ દરિયાઈ તાડ કહેવાય છે. અને એન્સાયક્લોનીમા જે છે આઈસ બૂમ કારણ કે બરફ ઉપર ઝડપથી વૃદ્ધિ પામે છે. અને સરગાસમ જે છે ગલ્ફ કન્ટ્રી બાજુ વધારે થતી હોવાથી ગલ્ફ વીડ તરીકે ઓળખાય છે. સો નેક્સ્ટ પાર્ટમાં આપણે રોડોફાઇસી અથવા રાતી લીલ જે છે તેના ઉપર ડિસ્કશન કરીએ. સો ઇન ધીસ પાર્ટ વી વિલ ડિસ્કસ ધ રેડ આલ્ગી ઓર રોડોફાઇટા. રોડોફાઇટા અથવા રોડોફાઇસી. રોડોફાઇસી or red alga જે છે they are most ancient algae મતલબ કે સૌથી જૂના લીલ જે છે એ પૈકી સૌથી જૂની લીલ છે, સૌથી પહેલા ઉદ્વિકાસ પામેલી લીલ છે. and they are developed એમનો વિકાસ જે છે એ બ્લુ ગ્રીન આલ્ગી BGA નીલહરિત લીલ જે છે આદિકોષ કેન્દ્રીય સજીવો જે પ્રકાશ સંશ્લેષી હતા એટલે કે સાયનોબેક્ટેરિયા અથવા બ્લુ ગ્રીન આલ્ગીઝ પછી વિકસેલું જૂથ એટલે રોડોફાઇસી. So they are the most ancient algae and they are developed after blue green algae. નીલહરિત લીલ પછી સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલું જૂથ રોડોફાઇસી, ત્યાર પછી ફિયોફાઇસી અને સૌથી છેલ્લે ક્લોરોફાઇસી એટલે કે ગ્રીન આલ્ગી. તો મોસ્ટ એન્શિયન્ટ આલ્ગી છે they are commonly known as સામાન્ય રીતે આપણે તેને શું કહીએ છીએ commonly known as સામાન્યતઃ તેઓને આપણે રેડ આલ્ગી એટલે કે રાતી લીલ જે છે અથવા લાલ લીલ જે છે તેના તરીકે ઓળખીએ છીએ. શા માટે? because of presence or dominance of સૌથી વધુ પ્રમાણમાં dominance of રોડોફાઇકોએરિથ્રિન જે છે ફાઇકોએરિથ્રિન અથવા ફાઇકોએરિથ્રિન લાલ રંગનું એક રંજક દ્રવ્ય છે અને તેની હાજરીના કારણે
આ લીલ જે છે એ રાતા અથવા લાલ રંગની દેખાતી હોવાથી તેને આપણે સામાન્ય રીતે રેડ આલ્ગી તરીકે ઓળખીએ છીએ. તો આ જે રેડ આલ્ગી જે છે એમની અંદર કયા કયા પિગમેન્ટ્સ પ્રેઝન્ટ હોય તે લખીએ તો મુખ્ય જે રંજક દ્રવ્યો છે તેમાં રેડ આલ્ગીમાં ક્લોરોફિલ એ તો છે જ, ક્લોરોફિલ એ, તેની સાથે સાથે ક્લોરોફિલ ડી અને બીટા કેરોટીન. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી, બીટા કેરોટીન અને રોડોફાઇકોએરિથ્રિન. આર ફાઇકોએરિથ્રિન અથવા રોડોફાઇકોએરિથ્રિન, ઇરિથ્રિન અને આર ફાઇકોસાઇનિન અથવા રોડોફાઇકોસાઇનિન જે બ્લુ કલરનું રંજક દ્રવ્ય છે. ફાઇકોએરિથ્રિન લાલ રંગનું હોય છે અને ફાઇકોસાઇનિન જે છે એ વાદળી રંગનું અથવા બ્લુ કલરનું રંજક દ્રવ્ય છે. ત્યાર પછી આ જે પિગમેન્ટ્સ છે તેના અકોર્ડિંગ એ કલર તો એમની અંદર રેડ કલર છે એટલે રોડોફાઇસી આપણે લખીએ છીએ, પણ આ સભ્યો વસવાટની દ્રષ્ટિએ ક્યાં જોવા મળે છે તો મોસ્ટલી દે આર પ્રેઝન્ટ ઇન મરાઇન હેબિટેટ્સ એટલે કે દરિયાઈ વસવાટમાં જોવા મળે છે. અને એમાં પણ ગ્રેટર ફોર્મ્સ અથવા ગ્રેટર કન્સન્ટ્રેશન્સ એટલે કે સૌથી વધારે આ જૂથના સભ્યો ક્યાં હાજર હોય છે? ઇન વાર્મર એરિયાઝ ઓર વોર્મ એરિયાઝ. વાર્મર એરિયાઝ. હુંફાળા ગરમ પાણી, ખારું પાણીનો વસવાટમાં તો રહે છે, પરંતુ જ્યાં પ્રમાણમાં પાણી હુંફાળું હોય અથવા તો વાર્મ વોટર જે છે ત્યાં જોવા મળે છે. એકદમ ઠંડા વિસ્તારમાં એટલી બધી પાંગરતી નથી. એવું નથી કે ત્યાં બિલકુલ નથી, પરંતુ જે હુંફાળા ગરમ પાણીના જે વિસ્તારો છે ત્યાં જોવા મળે છે. ત્યાર પછી ઊંડાઈની વાત કરીએ કે દરિયાઈ વસવાટમાં જોવા મળે છે તો કઈ કઈ જગ્યાએ અથવા જ્યાં પ્રકાશની પ્રાપ્તિ વધુ હોય ત્યાં જ થાય અથવા ઓછો પ્રકાશ હોય ત્યાં પણ જોવા મળે તો એ સમજીએ. દે આર પ્રેઝન્ટ ઇન બોથ, બંને જગ્યા ઉપર જોવા મળે છે. પહેલું કયું કે વેલ લાઇટેડ રિજિયન્સ, વેલ લાઇટેડ એરિયાઝ નિયર ધ સરફેસ, મતલબ કે સપાટીની નજીકના જે વિસ્તારો છે, પાણીનો જે બહારની કિનારાની સપાટીનો પ્રદેશ છે કે જ્યાં સૂર્યપ્રકાશ ઇઝીલી અવેલેબલ હોય એવા વેલ લાઇટેડ એરિયાઝ જે છે વધુ પ્રકાશિત વિસ્તારોમાં જોવા મળે છે. તેની સાથે સાથે they are also present too at great depths. great depths મતલબ કે ડેપ્થની વાત કરીએ, ઊંડાઈની વાત કરીએ તો ખૂબ ઊંડા કે જ્યાં very little, relatively very little or no light penetrates. જ્યાં પ્રકાશ જે છે એ ખૂબ ઓછો પ્રવેશતો હોય એવી જગ્યા એટલે કે ખૂબ ઊંડાઈ આ જે લીલ જે છે રોડોફાઇસી જે છે એ જોવા મળે છે. તો બધી જગ્યાએ છે. સામાન્ય રીતે ખારા પાણીના વસવાટમાં થાય છે અને જ્યાં થોડું હુંફાળું અને ગરમ વાતાવરણ હોય ત્યાં વધુ પસંદ કરે છે. એવું જરૂરી નથી કે ખૂબ પ્રકાશ હોય ત્યાં જ થાય. ઊંડાઈએ જ્યાં પ્રમાણમાં ઓછો પ્રકાશ છે ત્યાં પણ રોડોફાઇસી જોવા મળે છે. એક્સેપ્શનલી મોટા ભાગની રોડોફાઇસી લીલ જે છે એ મરાઇન હોય છે, બટ કેટલીક લીલના એક્ઝામ્પલ લખીએ તો પોર્ફિરિડિયમ અથવા પોર્ફાઇરિડિયમ નામની લીલ જે છે, પોર્ફાઇરિડિયમ ઇઝ પ્રેઝન્ટ ઓન લેન્ડ. મતલબ કે પોર્ફાઇરિડિયમ નામની જે લીલ જે છે, રાતી લીલ જે છે એ જમીન પર જોવા મળે છે. જ્યારે બેટ્રેકોસ્પર્મમ જે છે, બેટ્રેકોસ્પર્મમ is present in fresh water habitat. મતલબ કે BF બેટ્રેકોસ્પર્મમ અને ફ્રેશ વોટર એટલે મીઠા પાણીના જળાશયમાં. સામાન્ય રીતે રાતી લીલ જે છે એટલે કે રેડ આલ્ગીઝ જે છે એ ખારા પાણીમાં અથવા તો દરિયાઈ વસવાટમાં જોવા મળે છે, પણ આ બે એક્સેપ્શન છે કે પોર્ફિરિડિયમ અથવા પોર્ફાઇરિડિયમ જે છે એ જમીન પર જોવા મળે છે અને બેટ્રેકોસ્પર્મમ જે છે મીઠા પાણીના જળાશયોમાં જોવા મળે છે. તો આ બે અપવાદ થઈ ગયા. ત્યાર પછી મોટા ભાગની લીલ જે છે મલ્ટી સેલ્યુલર એટલે કે મોટા ભાગના ઘટકો અથવા સભ્યો બહુકોષીય છે, ઘણા બધા કોષોથી બનેલો સુકાઈ ધરાવે છે. અને આમ છતાં પોર્ફિરિડિયમ જે છે, પોર્ફાઇરિડિયમ અથવા પોર્ફિરિડિયમ ઇઝ યુનિસેલ્યુલર. તો પોર્ફિરિડિયમ જે છે અથવા પોર્ફાઇરિડિયમ જે છે એ અપવાદ થઈ ગયો બે રીતે.
કે મોટા ભાગની લીલ ખારા પાણીના અથવા દરિયાઈ વસવાટમાં છે અને પોર્ફાયરિડિયમ જમીન પર થાય છે. મોટા ભાગની લીલ મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષીય સુકાઈ ધરાવે છે, જ્યારે પોર્ફિરિડિયમનો જે રેડ થેલસ અથવા થેલાઈ બોડી જે છે એ યુનિસેલ્યુલર છે. રેડ થેલાઈ ઓફ રેડ આલ્ગી મતલબ કે રાતી લીલના જે રાતા સુકાય છે એ બહુકોષીય હોય, પરંતુ અહીંયા કેવો છે પોર્ફિરિડિયમમાં એક કોષીય છે. આમ છતાં કેટલાક જે સમ ફોર્મ્સ હેવ કોમ્પ્લેક્સ બોડી ઓર્ગેનાઇઝેશન, કેટલીક લીલ એવી પણ છે કે જેની અંદર જટિલ બોડી રચના અથવા તો શરીર દેહ રચના જે છે એનું ઓર્ગેનાઇઝેશન અથવા તો સંગઠન જે છે એ થોડું જટિલ હોય છે, પણ બહુ એક્સેપ્શનલી છે. આ સામાન્ય માહિતી થઈ ગઈ કે વસવાટની દ્રષ્ટિએ રંજક દ્રવ્યો કયા કયા છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી, સી અથવા બી હોતું નથી. રંજક દ્રવ્યોની વાત કરીએ તો તેની અંદર ક્લોરોફિલ એ પ્રેઝન્ટ છે, ક્લોરોફિલ ડી હતું, ત્યાર પછી આપણે શું લખ્યું હતું બીટા કેરોટીન, રોડોફાઇકોએરિથ્રિન અને રોડોફાઇકોએરિથ્રિન અને રોડોફાઇકોસાઇનિન. સાઇનિન બ્લુ કલરનું છે અને એરિથ્રિન રેડ કલરનું છે. તો આ રંજક દ્રવ્યો ધરાવે છે અને વસવાટની દ્રષ્ટિએ વિવિધ જગ્યાએ જોવા મળે છે, પણ મુખ્ય વસવાટ મરીન હેબિટેટ અથવા ખારા પાણીના જળાશયોમાં જોવા મળે છે. આ થઈ ગઈ એમના વિશેની સામાન્ય માહિતી. તેઓ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે અને સ્વયંપોષીઓ છે. આમ છતાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે એ જોઈએ તો ખોરાકનો સંગ્રહ જે છે સ્ટોરેજ ઓફ ફૂડ occurs in the form of Floridian starch. ખોરાકનો સંગ્રહ જે છે એ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે અને ફ્લોરિડિયન સ્ટાર્ચ એકચ્યુઅલી કેવું છે, it is very similar to that of glycogen, similar to glycogen and amylopectin in structure. રચનાકીય દ્રષ્ટિએ મતલબ કે એની અણુરચના આપણે દોરીએ તો ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિનની જેવી શાખિત શૃંખલા ધરાવે છે એવું ફ્લોરિડિયન સ્ટાર્ચ પણ એવો શાખિત શૃંખલા ધરાવતો પોલિમર છે. તો એ વિશેની તમે વધારે ડિટેલ્સ જે છે શાખિત ને અશાખિત એ બધી વસ્તુ આપણે બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરમાં સમજીશું. તો ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે થાય છે. પ્રજનનની વાત કરીએ તો ઇન કેસ ઓફ રીપ્રોડક્શન ઇન રોડોફાઇસી, રાતી લીલમાં પ્રજનન 3 પ્રકારે થાય છે. વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક પ્રજનન, અસેક્સ્યુઅલ એટલે કે અલિંગી પ્રજનન અને સેક્સ્યુઅલ મોડ ઓફ રીપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન. વેજીટેટિવ અથવા વાનસ્પતિક પ્રજનન જે છે, વાનસ્પતિક પ્રજનન તેઓની અંદર ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન પદ્ધતિથી થાય છે અને અસેક્સ્યુઅલ અથવા અલિંગી પ્રજનન જે છે એ અચલિત બીજાણુઓ દ્વારા થાય છે. અચલિત બીજાણુઓ, નોન મોટાઇલ સ્પોર્સ, મોટાઇલ એટલે ચલિત બીજાણુઓ, મોટાઇલ સ્પોર્સ મતલબ ચલિત બીજાણુ, નોન મોટાઇલ સ્પોર્સ એટલે અચલિત બીજાણુ. લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનન પદ્ધતિમાં ગેમેટ્સ અથવા જન્યુઓ બને છે અને તેનું મિલન થાય એટલે કે ફલન થાય. તો ગેમેટ્સ આની અંદર અચલિત ગેમેટ્સ બને છે એટલે કે અચલિત જન્યુઓ દ્વારા, નોન મોટાઇલ ગેમેટ્સ દ્વારા પ્રજનન થાય છે. તો આ ગેમેટ્સ જે છે એ પણ અચલિત છે અને સામાન્ય રીતે કેટલાક સભ્યોમાં ઉગેમસ પદ્ધતિ પણ છે. અંડજન્યુક પ્રકારનું પ્રજનન જોવા મળે છે. અંડજન્યુકમાં શું હતું, નરજન્યુ નાના વધુ સંખ્યાના, ચલિત અથવા કશાધારી, માદાજન્યુ કદમાં મોટા 1 અથવા 2 એટલે કે ઓછી સંખ્યાના અને સ્થાયી હતા. નરજન્યુ ચલિત હોવાથી એ માદાજન્યુ સુધી પહોંચે છે અને ફલન કરે છે. ત્યાર પછી લિંગી પ્રજનનના કિસ્સામાં એક વધારે બાબત આપણે ડિસ્કસ કરીએ તો લિંગી પ્રજનનના કેસમાં અથવા લિંગી પ્રજનન પદ્ધતિની અંદર કોમ્પ્લેક્સ post fertilization developments are present. એટલે શું,
પ્રજનનની લિંગી પદ્ધતિમાં પહેલા જન્યુનું નિર્માણ થાય એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બને, પછી જન્યુનું મિલન એટલે કે ફલન થાય. ફલનની પ્રક્રિયા પછી જે ઘટનાઓ બને કે ભ્રૂણ સર્જન થવું કે બીજ બનવા, જો કે આની અંદર બીજ અથવા ભ્રૂણ નથી બનતા, આમ છતાં બાકીની જે રચનાઓ બને છે તો એ પોસ્ટ ફલન પછી થતી પશ્ચફલન ઘટનાઓ અથવા એમ કહીએ કે જટિલ પશ્ચફલન વિકાસ જોવા મળે છે. જટિલ પશ્ચફલન વિકાસ જોવા મળે છે. એટલે કે ફલનની પ્રક્રિયા બાદ પશ્ચફલન વિકાસ જે છે એ કેવો હોય છે? જટિલ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે. તો આ થઈ ગઈ પ્રજનન પદ્ધતિની વાત. અને ત્યાર પછી અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ તો રોડોફાઇસીમાં આપણે શરૂઆતમાં એવું કીધું કે તેઓ બ્લુ ગ્રીન આલ્ગી પછી વિકસેલો જૂથ અથવા સમૂહ છે. તો તેની અંદર બ્લુ ગ્રીન આલ્ગી જેવા કેટલાક લક્ષણો છે. દાખલા તરીકે સૌથી અગત્યનું લક્ષણ છે ગોડિકોઝ ઇફેક્ટ. તો ગોડિકોઝ ઇફેક્ટ જે છે, ગોડિકોઝ અહીંયા વી છે, ગોડિકોઝ ઇફેક્ટ. ગોડિકોવની અસર જે છે, વૈજ્ઞાનિક ગોડિકોવના નામની અથવા તો એમની યાદમાં રાખેલું છે. ગોડિકોવ ઇફેક્ટ એટલે શું? કલર ઓફ આલ્ગી changes according to the depth of ocean or sea or water. મતલબ જેમ પાણીની ઊંડાઈ વધે છે એમ પેલી લીલ જે છે તેનો રંગ બદલાય છે. અને આ ઘટનાની શોધ વૈજ્ઞાનિક ગોડિકોવે કરી હતી અને તેને ગોડિકોઝ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ગોડિકોઝ ઇફેક્ટ જે છે નીલહરિત લીલમાં પણ જોવા મળે છે. બ્લુ ગ્રીન આલ્ગી જે છે સાયનોબેક્ટેરિયાની અંદર પણ ગોડિકોઝ ઇફેક્ટ જોવા મળે છે કે જેની અંદર જેમ જેમ પાણીની ઊંડાઈ વધતી જાય છે તેમ તેમ જે લીલ છે તેના શરીર અથવા તેના સુકાઈનો રંગ છે એ બદલાતો જાય છે. ઇન કેસ ઓફ રેડ આલ્ગીઝ, રેડ આલ્ગી અથવા રોડોફાઇસી જે છે એ જ્યારે સરફેસ પર હોય છે એટલે કે સપાટી પર જ્યારે તેઓ અસ્તિત્વ ધરાવતી હોય છે ત્યારે તેઓ બ્લુ કલરની દેખાય, એટલે કે તેઓ વાદળી રંગની દેખાય છે. બીકોઝ જે સરફેસ પર જ્યારે તેઓ મતલબ કે પાણી જ્યાં સૂર્યપ્રકાશ વધારે અવેલેબલ હોય એવી જગ્યાએ આ રાતી લીલ અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે તેઓ વાદળી રંગની દેખાય છે. બીકોઝ એમની અંદર રોડોફાઇકો એરિથ્રિનનું પ્રમાણ વધારે હોય છે. રોડોફાઇકો એરિથ્રિન વધારે ફાઇકોસાઇનિનના કારણે બ્લુ કલર છે. તો જ્યારે સરફેસ પર હોય છે ત્યારે રોડોફાઇકોસાઇનિનનું પ્રમાણ વધારે હોય છે અને એના લીધે તેનો રંગ જે છે બ્લુઇશ અપિયરન્સ છે અથવા તો વાદળી રંગના દેખાય છે. જ્યારે આ જ લીલ જે છે એ ઓશન્સમાં ડેપ્થ પર હોય, ખૂબ જ ઊંડાઈએ હોય ત્યારે તેઓ લાલ રંગની દેખાય છે, કારણ કે એ ટાઈમે તેમની અંદર રોડોફાઇકો ઇરિથ્રિન જે છે તેનું પ્રમાણ વધારે હોય છે. આ ઘટના એટલે ગોડિકોઝ ઇફેક્ટ. સપાટી પર હોય ત્યારે વાદળી રંગની દેખાય છે અને ઊંડાઈએ હોય ત્યારે તેઓ રેડ કલરની અથવા તો લાલ રંગની દેખાય છે. તો બીકોઝ કે વાદળી રંગની કેમ દેખાય? ક્યારેક જ્યારે સરફેસ ઉપર હોય ત્યારે ફાઇકોસાઇનિનનું પ્રમાણ વધારે છે અને જ્યારે તે ઊંડાઈએ જોવા મળતી જે જાતિઓ છે એ જે લીલ છે તેની અંદર ફાઇકો એરિથ્રિન વધારે પ્રમાણમાં હોવાના કારણે એ સભ્યો લાલ રંગના દેખાય છે. તો આ બાબત જે છે તેને ગોડિકોઝ ઇફેક્ટ કહેવામાં આવે છે કે ઊંડાઈ પ્રમાણે એમની અંદર રંગ પરિવર્તન જોવા મળશે. આ થઈ ગઈ એના વિશેની મુખ્ય બાબત. ત્યાર પછી ગોડિકોઝ ઇફેક્ટ પછી આપણે સમજીએ અગત્યના ઉદાહરણ. રોડોફાઇસી જે છે તેના મુખ્ય એક્ઝામ્પલ આપણે જોઈએ તો એના પહેલા તમને એ પણ યાદ કરાવી દઉં કે રોડોફાઇસી જે છે તેની અંદર પિગમેન્ટ્સમાં ક્લોરોફિલ એ અને ડી તો છે, સાથે સાથે ફાઇકોએરિથ્રિન અને ફાઇકોસાઇનિન. કોષ દિવાલમાં સેલ્યુલોઝ અને પેક્ટિન તો હોય જ, તેની સાથે એમની અંદર પોલીસલ્ફેટ એસ્ટર્સ પણ જોવા મળે છે. અને આ રોડોફાઇસી લીલના કેટલાક સભ્યોની વાત કરીએ તો હાર્વેએલા જે છે, હાર્વેલા નામની રાતી લીલ જે છે it is parasitic on other algae. અને હાર્વેલા જે છે એ કલરલેસ છે, એટલે કે તે રંગવિહીન છે. હાર્વેલા નામની લીલ જે છે
એ કલરલેસ છે, મતલબ તેની અંદર રેડ કે બ્લુ કે ગ્રીન કલર જોવા મળતો નથી અને તે બીજી લીલ ઉપર તે પેરાસિટિક છે, પરોપજીવી છે. પેરાસિટિક બોલે તો પરોપજીવી. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો હિમેટોકોકસ નિવાલિસ. હિમેટોકોકસ નિવેલિસ જે છે આ તેનું સાયન્ટિફિક નેમ છે. હિમેટોકોકસ નિવેલિસ નામની જે રાતી લીલ છે ઇટ ઇઝ ફેમસ એઝ રેડ સ્નો. લાલ બરફ તરીકે ઓળખાય છે બીકોઝ એ બરફ ઉપર ગ્રો થાય છે, એનો વૃદ્ધિ પામે છે અને તે બરફને લાલ રંગનો અપિયરન્સ આપે છે. સો ઇટ grows on snow and it imparts red color to the snow. એ બરફ પર વૃદ્ધિ પામી અને બરફને લાલ રંગ બક્ષે છે અને એટલે તેને રેડ સ્નો તરીકે આપણે ઓળખીશું, હિમેટોકોકસ નિવાલિસ. ત્યાર પછી આગળ પણ ચર્ચેલા બે એક્ઝામ્પલ આમાં આવશે, ગ્રેસિલેરિયા અને જેલિડિયમ. ગ્રેસિલેરિયા અથવા ગ્રેસિલારિયા અને જેલિડિયમ નામની રાતી લીલ જે છે તેમાંથી અગર અગર નામનો એક ઉત્પાદન મળે છે, એક પદાર્થ મળે છે જે જીલેટિન એજન્ટ પણ કહી શકાય અને એ સામાન્ય રીતે આઈસ્ક્રીમ અને જેલી ચોકલેટ્સની બનાવટમાં ઉપયોગી છે. પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમ બનાવવા માટે પણ અગર અગર જેલનો ઉપયોગ તમે કોલેજ લેવલે કરશો. ત્યાર પછી ગ્રેસિલેરિયા અને જેલિડિયમ પછીનું એક્ઝામ્પલ લઈએ તો કોન્ડ્રસ ક્રિપસ. કોન્ડ્રસ ક્રિપસ જે છે તેમાંથી કેરાજીન અથવા કેરાગિન મળે છે અને આ કેરાજીન નામનો પદાર્થ જે છે એ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એન્ડ ઇટ ઇઝ જીલેટિન એજન્ટ. જીલેટિન એજન્ટ તરીકે ઇટ ઇઝ યુઝફુલ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ. ખાદ્ય પદાર્થો બનાવતી જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર કેરાજીનનો ઉપયોગ થાય છે અને તે ફૂડ જે છે વિસ્કસ બનાવવા માટે, વિસ્કસ ફૂડના પ્રોડક્શન માટે ઉપયોગી. વિસ્કસ એટલે સ્નિગ્ધતા, લાઈક કોઈ તમે આમ ચાસણી બનાવો છો તો એ ચાસણીની સ્નિગ્ધતામાં વધારો કરવો અથવા તો કોઈક પ્રવાહી જે છે એની સ્નિગ્ધતા વધારે, થિકનેસ વધારવા માટે એ કેરાજીન જે છે ઉપયોગી છે. અને આ ઉપરાંત તે મેડિસિન જે છે, મેડિસિન્સના કેપ્સ્યુલ્સ બનાવવા માટે આપણે જે કેપ્સ્યુલ લઈએ છીએ તો એનું જે આઉટર કવરિંગ જે છે એ બાયોડિગ્રેડેબલ છે અને તે પણ કેરાજીન અથવા કેરાગિનથી બનેલું હોય છે. તો એ મેડિસિન્સ બનાવવા માટે. અને આ ઉપરાંત પોર્ફાયરા નામની લીલ જે છે, પોર્ફાયરા ઇટ ઇઝ એડિબલ રેડ આલ્ગી. એડિબલ છે મતલબ કે ખાદ્ય લીલનું દ્રષ્ટાંત છે. રાતી લીલ પૈકીની ખાદ્ય લીલ છે પોર્ફાયરા. તો આ થઈ ગયા કેટલાક ઉદાહરણ. અગત્યના એક્ઝામ્પલમાં આપણે કેટલા જોયા? હાર્વેલા નામની લીલ જે છે એ કલરલેસ છે અને બીજા લીલના ઘટકો ઉપર તે પરોપજીવન ગાળે છે, પેરાસિટિક છે. હિમેટોકોકસ નિવાલિસને આપણે રેડ સ્નો કહીએ છીએ કારણ કે તે બરફ પર ઉગે છે, વૃદ્ધિ પામે છે અને બરફને લાલ રંગ બક્ષે છે. ત્યાર પછી ગ્રેસિલેરિયા અને જેલિડિયમ જે છે એમાંથી અગર અગર નામનું સંયોજન મળે છે અને તે પ્રયોગશાળાની અંદર સંવર્ધન માધ્યમ તરીકેની ગરજ સારે છે, આઈસ્ક્રીમ અને જેલી બનાવવા માટે ઉપયોગી છે. કોન્ડ્રસ ક્રિપસમાંથી કેરાજીન મળે છે જે જીલેટિન એજન્ટ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર વિસ્કસ ફૂડ બનાવવા માટે તેમજ મેડિસિન્સમાં કેપ્સ્યુલ બનાવવા માટે ઉપયોગી છે. અને પોર્ફાયરા છે એ ખાદ્ય લીલનું ઉદાહરણ છે. તો ચાલો હવે કમ્પેર કરીએ કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી જે છે એમની અંદર કયા કયા બાબતોમાં સામ્યતા કે જુદાપણું હોય છે. તો સૌથી પહેલા હું લખી દઉં ક્લાસ, પછી આપણે લખીએ તેઓનું કોમન નેમ, ત્યાર પછી એટલે વર્ગ અને સામાન્ય નામ જે છે તેના પછી મેજર પિગમેન્ટ્સ. મેજર પિગમેન્ટ્સ મતલબ કે એની અંદરના મુખ્ય રંજક દ્રવ્યો. ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટોર્ડ ફૂડ મતલબ ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે કે સ્ટાર્ચ કે ગ્લાયકોજન સ્વરૂપે, કયા સ્વરૂપે થાય?
અને ત્યાર પછી સ્ટોરેજ ઓફ ફૂડ પછી આપણે લઈએ કશા અથવા તો એનું અરેન્જમેન્ટ. તો ફ્લેજેલર નંબર્સ એટલે કે કશાની સંખ્યા અને પોઝિશન ઓફ ધેર ઇન્સર્જન, ક્યાંથી કશા જે છે એ દાખલ થતી હોય અથવા તેનો ઉદ્ભવ થતો હોય એ બાબત. ત્યાર પછી ફ્લેજેલર નંબર પછી આપણે લખીશું તેનું હેબિટેટ. સેલ વોલ તો રહી ગઈ, પહેલા સેલ વોલ લખીએ. સેલ વોલ અને ત્યાર પછી આપણે લખીશું ફ્લેજેલર નંબર એન્ડ હેબિટેટ એટલે કે વસવાટ. ચાલો તો ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી લીલ જે છે તેના ઘટકોની અંદર જે લાક્ષણિકતાઓ જે છે એ આપણે સમજીએ. પહેલો વર્ગ આપણે લઈએ તો ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી જે છે સામાન્ય રીતે હરિત લીલ તરીકે ઓળખાય છે કારણ કે ગ્રીન કલરની દેખાય છે. એની અંદર મેજર પિગમેન્ટ્સ હતા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ખોરાકનો સંગ્રહ સામાન્ય રીતે તેઓ કયા સ્વરૂપે કરતા હતા? સ્ટાર્ચ સ્વરૂપે. અને કોઈક વાર તૈલી બિંદુ હોય પણ મોટા ભાગના ઘટકોમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે જ થાય છે. ત્યાર પછી સેલ વોલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હતી અને સહાયક પદાર્થ તરીકે પેક્ટિન, પણ મુખ્ય ઘટક છે સેલ્યુલોઝ. ફ્લેજેલર નંબર જોડમાં હોય એટલે કે 2 થી 8 હોય. સમાન મતલબ કે લંબાઈની દ્રષ્ટિએ કશાઓ જે છે એ સરખી હોય છે અને અગ્ર ભાગે જોડાયેલી હોય છે અથવા અગ્ર એપિકલ રીજન પર તે તમને જોવા મળે છે. હેબિટેટની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય રીતે ફ્રેશ વોટર એટલે કે મીઠા પાણીમાં. ત્યાર પછી થોડું ખારું પાણી એટલે બ્રેકિશ વોટર, મતલબ કે જ્યાં સોલ્ટ અથવા તો ક્ષારોનું સાંદ્રતા દરિયાના પાણી કરતા ઓછી હોય ને નદીના પાણી કરતા વધારે હોય તો બ્રેકિશ વોટર. અને ત્યાર પછી છે ખારું પાણી અથવા ક્ષારયુક્ત વસવાટ. તો આ થઈ ગઈ ક્લોરોફાઇસી લીલની વાત કે હરિત લીલ જે છે સામાન્ય રીતે લીલા રંગની હોય છે. ક્લોરોફાઇસી એનો વર્ગ છે. ક્લોરોફિલ એ અને બી મુખ્ય રંજક દ્રવ્યો, ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે. સેલ વોલ જે છે સેલ્યુલોઝની બનેલી છે અને 2 થી 8 સંખ્યાની સમાન જે કશાઓ છે અગ્રભાગે જોવા મળે છે, મીઠા પાણીમાં જોવા મળે. મતલબ કે આ કોસ્મોપોલિટન છે. ક્લોરોફાઇસી લીલ જે છે એ લગભગ બધા જ પ્રકારના વસવાટમાં જોવા મળશે. ત્યાર પછી ક્લોરોફાઇસી પછી વાત કરીએ તો ફિયોફાઇસી એટલે કે બદામી લીલ જે છે તેની અંદર મુખ્ય રંજક દ્રવ્યની વાત કરીએ તો ક્લોરોફિલ એ છે. ક્લોરોફિલ બી ના બદલે શું હતું? ક્લોરોફિલ સી હતું. અને તેની સાથે ઝેન્થોફિલ અથવા ફ્યુકોઝેન્થિન આ મુખ્ય તેની અંદરના રંજક દ્રવ્યો છે. ત્યાર પછી સ્ટોરેજ ઓફ ફૂડ જે છે ફિયોફાઇસી જે છે તેની અંદર ખોરાકનો સંગ્રહ પણ કયા સ્વરૂપે થતો હતો? સ્ટાર્ચ સ્વરૂપે કે ગ્લાયકોજન સ્વરૂપે? સામાન્ય રીતે એની અંદર ખોરાકનો સંગ્રહ જે છે સ્ટાર્ચ કે ગ્લાયકોજન જેવા જે સ્વરૂપો છે તેના બદલે વિશેષ કાર્બોદિત હતા. આપણે તેને કહેતા હતા જટિલ કાર્બનિક સંયોજનો. તો એમની અંદર ખોરાકનો સંગ્રહ મેનિટોલ અને લેમિનારિન નામના વિશિષ્ટ કાર્બોહાઈડ્રેટ હતા. જટિલ કાર્બોદિત સંયોજનો મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે એમની અંદર ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. ત્યાર પછી સેલ વોલ જે છે ફિયોફાઇસીની કોષ દિવાલ સેલ્યુલોઝ ઉપરાંત વધારાનું એક આવરણ ધરાવે છે જેને આપણે આલ્જિન તરીકે ઓળખીએ છીએ. તો આલ્જિન નામનું વિશેષ ઘટક જે છે એ આમાં એબ્સન્ટ હતો, આમાં પ્રેઝન્ટ હોય છે. ફ્લેજેલા સામાન્ય રીતે 2 હોય છે, અસમાન કદની હોય છે અને પાર્શ્વ ભાગે એટલે કે લેટરલ સરફેસ પર જોવા મળે છે. ફ્રેશ વોટર જે છે એટલે કે
મીઠા પાણીના વસવાટની અંદર કેટલાક સભ્યો જોવા મળે છે. અને ત્યાર પછી બ્રેકિશ વોટર અને સોલ્ટ વોટર એટલે કે ક્ષારયુક્ત વસવાટ અને થોડા ક્ષારયુક્ત વસવાટમાં વધારે સભ્યો જોવા મળે છે, પણ ફ્રેશ વોટર જે છે એની અંદર અમુક જ સભ્યો જોવા મળે છે અથવા તો રેરલી જોવા મળે છે. ત્યાર પછી રોડોફાઇસી જે છે, રોડોફાઇસી અથવા રાતી લીલ જે છે એ તેનું સામાન્ય નામ છે. રંજક દ્રવ્યની દ્રષ્ટિએ એની અંદર ક્લોરોફિલ એ તો પ્રેઝન્ટ હોય જ છે, આની સાથે સાથે ફાઇકોએરિથ્રિન અને ફાઇકોસાયનિન, તો એ પણ તમે લખી શકો કે ક્લોરોફિલ એ રોડોફાઇકોએરિથ્રિન એ મુખ્ય ઘટક છે. ફાઇકોએરિથ્રિન, એક મિનિટ, ક્લોરોફિલ એ, આમાં ક્લોરોફિલ સી હતું તો તેના બદલે આમાં ક્લોરોફિલ ડી અને રોડોફાઇકોએરિથ્રિન તેમજ ફાઇકોસાયનિન, પણ રાતી લીલ કહીએ છે તો ફાઇકોએરિથ્રિન એ મુખ્ય ઘટક છે. ત્યાર પછી ખોરાકનો સંગ્રહ જે છે આની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે છે જે ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન સાથે સામ્યતા ધરાવે છે. ત્યાર પછી સેલ વોલની વાત કરીએ તો રોડોફાઇસી જે છે તેની કોષ દિવાલ સામાન્ય રીતે આમાં શું હતું કે સેલ્યુલોઝની કોષ દિવાલ હતી, આની અંદર કોષ દિવાલ સેલ્યુલોઝ ઉપરાંત આલ્જિન ધરાવતીની કોષ દિવાલ જે છે તે સેલ્યુલોઝની સાથે પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર્સ ધરાવે છે. પોલીસલ્ફેટ એસ્ટર્સ ધરાવે છે. સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર્સ. ત્યાર પછી ફ્લેજેલર મેમ્બર્સ જે છે એ ગેરહાજર હોય છે, એબ્સન્ટ હોય છે, મતલબ આની અંદર કોઈ કશા જોવા મળતી નથી. અને રોડોફાઇસી લીલના મોટા ભાગના સભ્યો જે છે એ સોલ્ટ વોટરમાં એટલે કે દરિયાઈ વસવાટમાં મોસ્ટ ફોર્મ્સ આર પ્રેઝન્ટ. મોટા ભાગના સજીવો દરિયાઈ વસવાટમાં છે અને રેરલી અથવા કોઈક સભ્ય એવું છે, જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું બેટ્રેકોસ્પર્મમ, એવા કોઈક અપવાદ છે કે જે મીઠા પાણીના વસવાટમાં હોય છે. બાકી રોડોફાઇસી જે છે બ્રેકિશ વોટર અને સોલ્ટ વોટર એટલે કે થોડાક ઓછું ખારા પાણીના વસવાટ અને ખૂબ જ ક્ષારયુક્ત વસવાટમાં જોવા મળે છે. તો આ રીતે લીલ જે છે એ એકબીજાથી કેટલાક લક્ષણો સરખા અને કેટલાક લક્ષણો જુદા જે છે એ ધરાવે છે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે દ્વિઅંગી ઉપર ડિસ્કશન કરીશું.